રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી આટલા વિસ્તારોમાં પડી શકે છે। ભારે વરસાદ એટલા વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મોટામાં મોટી એકી સાથે બે સિસ્ટમ પણ સક્રિય થઈ છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। કયા વિસ્તારોમાં સિસ્ટમનો પ્રભાવ પડશે, તેમજ આગામી સમયમાં વરસાદ કેવો રહેશે, તેમજ વરસાદને લઈને એક મોટી અપડેટ પણ જોવા મળી છે। કેટલા વિસ્તારોમાં વરસાદી સાથે નદી નાળા છલકાય અને રેડ એલર્ટની આગાહી કેટલા વિસ્તારોમાં કરવામાં આવી છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને રોજે રોજની વરસાદની તાજી અપડેટ સૌથી પહેલાં મિત્રો તમને મળી શકે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। આમ જોઈએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। સૌથી વધારે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો નલિયા, લખપત, ખાવડા સહિતના જે વિસ્તારોમાં છે એમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો ખાસ કરીને કચ્છ જિલ્લા પછી દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત, વલસાડ સહિતના જે વાપી સુધીના જે તમામ વિસ્તારો છે એમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આહવા સહિતના વિસ્તારો, વડોદરા સુધી તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો। મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ સહિતના જે વિસ્તારો છે, વિરમગામ, નડિયાદ, ધોળકા, ગોધરા, લુણાવાડા સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની મિત્રો અગાઉ તમને વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે પાલનપુર, રાધનપુર, બહુચરાજી, મહેસાણા, હિંમતનગર, થરાદ, વાવ, દિયોદર, ધાનેરા અને આબુ રોડ સુધીના દક્ષિણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આમ મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અલંગ, મહુવા, ભાવનગર, ઉના સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ। જોકે રાજુલા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે દરિયાઈ તોફાન હોવાના લીધે કેટલાક બોટો પણ પાણીમાં ફસાણી હતી એવું પણ જોવા મળ્યું છે। હવે મિત્રો રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદમાં પણ મધ્યમ વરસાદ અને જામનગર, દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં મિત્રો હજુ આવનારી 30 તારીખની આજુબાજુ વરસાદનો નવો રાઉન્ડ બને તેવી પણ સંભાવના રહેલી છે। સિસ્ટમની મિત્રો અત્યારે વાત કરીએ તો આગામી દિવસોમાં હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે રાજ્યમાં વરસાદનું જોર વધુ પકડી શકે છે। તેમજ રેડ એલર્ટની વાત કરીએ તો મિત્રો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મધ્ય અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં, અને સાથે સાથે તંત્રને પણ એલર્ટમાં રહેવાનું કહ્યું છે। તો ખાસ કરીને આગામી 2 દિવસ માટે મિત્રો તમે મોટી મુસાફરી ગુજરાતમાં કરવાનું વિચારતા હોય તો મોટી મુસાફરી કરવાનું વિચારતા નહીં, કારણ કે ભારે વરસાદના લીધે અમુક રોડ રસ્તામાં પણ મુશ્કેલી ઊભી થવાની સંભાવના રહેલી છે। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરી દેજો।